ઉત્તરાયણ પહેલા ડભોઈ પોલીસનો સપાટો ચનવાડા ગામેથી 39,200ની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ ડભોઈ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ પર સખત નિયંત્રણ લાવવા ડભોઈ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। આ ઝુંબેશના ભાગરૂપે પોલીસે ડભોઈ તાલુકાના ચનવાડા ગામેથી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી સાથે એક યુવકની ધરપકડ કરી છે। ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી ડભોઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના ચનવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં એક યુવક ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો જથ્થા સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે ડભોઈ પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। ચનવાડામાંથી લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો। પોલીસે ચનવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા 27 વર્ષીય વિશાલ વસાવા નામના યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી તપાસ કરતા તેની પાસેથી 39,200 રૂપિયાની એટલે કે 39,200 રૂપિયાની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે તાત્કાલિક જપ્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ચાઇનીઝ દોરી જીવલેણ અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાથી તેના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં તહેવારની લાલચમાં કેટલાક લોકો જીવનું જોખમ ઊભું કરતા આ પ્રતિબંધિત માલનું વેચાણ કરે છે। સપ્લાય ચેઇનની તપાસ શરૂ ડભોઈ પોલીસે હાલમાં વિશાલ વસાવાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની વધુ તપાસ ડભોઈના ચનવાડા બીટ જમાદાર અલ્પેશભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે। પોલીસની પ્રાથમિકતા એ જાણવાની છે કે આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સપ્લાયર કોણ છે, આ દોરી ડભોઈ અને આસપાસના વિસ્તારમાં કયા વેપારીઓને કે ગ્રાહકોને આપવાની હતી, વિતરણનું નેટવર્ક કયું છે। પોલીસ આ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચીને આ ધંધામાં સંડોવાયેલા અન્ય મોટા માથા પર પણ તવાઈ લાવવાની તૈયારી કરી રહી છે। ડભોઈ પોલીસની આ સખત કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ લાલભાઈ ભઠિયારા ડભોઈ।